જય જવાન જય કિસાન જય ગો માતા. દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આપવાના છે તુવેરની માહિતી. જેવા એક ખેડૂત છે જે વર્ષોથી તુવેરની ખેતી કરે છે, તો ચાલો મળીએ એમને. રામ રામ નિતેશભાઈ. રામ રામ રાણાભાઈ. પ્રથમ આપણે દર્શકોને આપણો પરિચય આપી દઈએ. મારું નામ નિતેશભાઈ પ્રેમજીભાઈ ઉત્તેળિયા, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. નિતેશભાઈ, હા રાણાભાઈ, તમે આ તુવેરની ખેતી કેટલો ટાઈમથી કરો છો? આપણે આ 3 વર્ષથી કરીએ છીએ તુવેરની ખેતી. હા, બરાબર છે. પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ઓર્ગેનિક. બરાબર. હવે નિતેશભાઈ, હા રાણાભાઈ, તમે આ તુવેરના વાવેતરમાં પાયામાં કયું ખાતર નાખ્યું? આપણે આમાં દેશી સાણિયું ખાતર નાખ્યું છે હા, પાયાના ખાતરમાં. બરાબર. અને તમે પછી વાવા પછી આમાં તુવેર થઈ જાય હા, તો કઈ કઈ દવાનો ઉપયોગ કરો છો? આપણે આમાં આ સાર આપણે ઝટપટનો ઉપયોગ કર્યો તો કુળેપ માટે. હા, કુળેપને ફૂટ હારી આવે બરાબર. અને છોડ તંદુરસ્ત, રોગ પ્રતિકારક શક્તિ સામે લડવાની શક્તિ રહે ઝટપટથી. હા, બરાબર છે. અને પછી મોટા થઈ જાય હા, એટલે ફાલ ફૂલ માટે આપણે ફૂલ જેલનો ઉપયોગ કરેલો છે. બરાબર. અને સ્ટેટઅપ મારેલી છે, બુલડોઝરનો છંટકાવ કરેલો છે, બરાબર. બધી ઓર્ગેનિક દવા છે હા, અને રિઝલ્ટ બહુ સારું. બરાબર છે. તમે આમાં નિતેશભાઈ દવા છાંટો છો તુવેરમાં? એ બધી ઓર્ગેનિક છે કે બીજી કઈ દવા? હા, બધી ઓર્ગેનિક જ છે. બરાબર. ત્રિશુલ એગ્રો જસદણ થી લઈ આવું છું. હા, બધી ઓર્ગેનિક જ તે. બરાબર છે. હવે નિતેશભાઈ, હા રાણા, તમે કીધું કે પાયાના ખાતરમાં તમે છાણિયા ખાતરનો ઉપયોગ કરો છો. હા છાણિયા ખાતર. તો એના સિવાય બીજું કઈ ખાતર આમાં તમે નાખ્યું કે ફક્ત ને છાણિયું ખાતર જ ના, નાખ્યું? છાણિયું ખાતર ને પછી એકવાર આપણે ઓલું યુરિયા ખાતર આવે ને હા, ઈ પાયું તું. બરાબર. એકવાર પાયું તું હા, 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 એટલે હું વય ધારી થઈ જાય હા, અને આપણો છોડ તંદુરસ્ત થઈ જાય વધે એટલે. બરાબર. હા, હા. નિતેશભાઈ, હા, તો તમારી તુવેર તો ઘણી મોટી છે. ઊંચાઈ કેટલી કે છે? ઊંચાઈ એશિયાની 12 થી 15 ફૂટ લગનની ઊંચાઈ છે, પણ આ સિંગુના હિસાબે બધી વળાઈ ગઈ છે. માટે વજનના લીધે વળાઈ ગઈ. લગર 15 ફૂટની હાઈટ છે. જો આમ છોડવા દેખાય અમુક હાઈટ એટલી છે 15 ફૂટની, પણ આ ફાલ ને ફૂલ ને ફળ એટલું આવ્યું છે કે તું રાખી આમ વળે ગઈ. બરાબર છે. હા, હા. અને આપણને આ પ્રાકૃતિક ખેતી કરવાનો ખૂબ આનંદ આવે છે. બરાબર છે. કોઈને આમ જેથી કરીને ખેડૂતો બધા વાપરતા થાય. ઓર્ગેનિક દવા છે અને રિઝલ્ટ હોય 100% મળે ઓર્ગેનિક ખેતીમાં. હા, 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 બરાબર. ઉત્પાદન આપણને બમણું મળે છે, ડબલ. હા, 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 બરાબર છે. આ જો આ કેવો ફળ છે જો. હા, હા, હા. લુરખાન. હા. હવે નિતેશભાઈ, હા રાણાભાઈ, હવે તમે અન્ય ખેડૂતને શું સંદેશ આપવા માંગશો? હું કે તો એ સંદેશ આપવા માંગુ છું કે પ્રાકૃતિક ખેતી કરવો હા, અને એમાં ડબલ ઉત્પાદન મેળવવો. ચોટીલા પણ ઉપલબ્ધ છે આ દવા ઓર્ગેનિક. બરાબર. દર્શક મિત્રો, આ હતી આજના વિડીયોમાં આપણે તુવેરની માહિતી. અને જો આપણા કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવજો. માહિતી આપવાનો પ્રયત્ન કરીશું અમે. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આજના વિડીયોમાં બસ આટલું જ. જય ગો માતા, વંદે માતરમ.